નમસ્કાર મિત્રો, હું હરીશ વેકરિયા આપનું સ્વાગત કરું છું આજના ખાસ આરોગ્ય વિશે વિડીયામાં. આજના વિડીયામાં આપણે વાત કરશું એક એવા ટોપિક પર જે દરેક કિશોર અને યુવાનો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એ છે ઊંચાઈ કેવી રીતે વધારવી, એ પણ કુદરતી રીતે ઘરેલું ઉપાયોથી. ખાસ કરીને 12 થી 21 વર્ષના લોકો માટે આ રીતો ખૂબ જ અસરકારક છે. આજનો ટોપિક છે કુદરતી રીતે ઊંચાઈ વધારવાના 100% ઘરેલું ઉપાયો. મિત્રો, ઊંચાઈ વધારવાનો સૌથી યોગ્ય સમય હોય છે ઉંમર 10 થી 22 વર્ષ વચ્ચેનો. આ સમયગાળા દરમિયાન શરીરમાં વૃદ્ધિ હોર્મોન્સ ખૂબ જ સક્રિય હોય છે. જો આ સમયમાં યોગ્ય આહાર અને ઘરેલું ઉપાયો અજમાવ્યા હોય તો ઊંચાઈમાં સહેજ વૃદ્ધિ શક્ય બને છે. તો ચાલો હવે આના ઉપાયો જાણીએ. પહેલું છે સફેદ મૂસળીનો કાઢો. 1 ચમચી સફેદ મૂસળી લો, 2 કપ દૂધમાં તેને ઉકાળો. જ્યારે 1 કપ દૂધ રહે ત્યાં સુધી તેને ઉકાળો. તો હવે આને ગરમા ગરમ સવારે ખાલી પેટે પીવો. આ ઉપાય શરીરમાં વૃદ્ધિ હોર્મોન્સને સક્રિય કરે છે અને હાડકાં મજબૂત કરે છે. બીજો ઉપાય છે તલ અને ગોળ. 20 ગ્રામ તલ લો અને તેમાં દેશી ગોળ મિક્સ કરો. દરરોજ સવારે ખાલી પેટે ચાવીને ખાઓ. તલમાં કેલ્શિયમ છે અને ગોળ પાચનને સુધારે છે. બંને સાથે મળીને શરીરને ઊંચાઈ વધારવામાં મદદરૂપ થાય છે. ત્રીજું છે ટોપરું અને ગોળ. 20 ગ્રામ ટોપરું એટલે કે સૂકું નારિયેળ, એને દેશી ગોળ સાથે ખાવું. ટોપરું ઉર્જા આપે છે અને શરીરનું પોષણ કરે છે. આ ઉપાય સવારે ખાલી પેટે કરવો બહુ જ ફાયદાકારક છે. ચોથો ઉપાય છે સિંગ અને ગોળ. 20 ગ્રામ સિંગ દાણાને દેશી ગોળ સાથે મિક્સ કરીને ખાવો. સિંગ દાણા પ્રોટીનથી ભરપૂર છે, જે હાડકાં અને મસલ માટે જરૂરી છે. દૈનિક નાસ્તામાં આ મિશ્રણ ખૂબ જ ફાયદાકારક રહેશે. પાંચમું છે નિયમિત કસરત. રોજ સવારે ઓછામાં ઓછી 30 મિનિટ યોગા અથવા વ્યાયામ કરો. ખાસ કરીને તાળાસન, ભુજાંગ આસન, જમ્પિંગ જેક્સ અને લટકવાની કસરત ઊંચાઈ માટે અસરકારક છે. કસરત સાથે શરીરની લચક અને હાડકાની ખેંચ વધે છે. આ બધા ઉપાયો સંપૂર્ણ રીતે કુદરતી છે અને સાઇડ ઇફેક્ટ્સ વગરના છે. જો તમે નિયમિત રીતે 4 થી 6 મહિના સુધી અપનાવો તો ઊંચાઈમાં ચોક્કસ સુધારો જોવા મળશે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવા યુનિક આયુર્વેદિક ઉપાય માટે અમારી હરીશ વેકરિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો.